કાચા કેળાની વેફર નાનાથી મોટા બધાને ભાવતી હોય છે. તો એના માટે અહીંયા આપણે 1 કિલો કાચા કેળા લેશું અને બધાને આપણે સારી રીતે ધોઈ લેશું. બધા કેળાને સારી રીતે ધોઈ લીધા પછી આપણે બધા કેળાની છાલ ઉતારી લેશું. થોડા જ ટાઈમ અને થોડી જ મહેનતમાં આપણે ઘણી બધી વેફર રેડી કરી લેશું અને ખાવામાં એકદમ બાળ જેવી ક્રિસ્પી અને ટેસ્ટી લાગશે. બધા કેળાની છાલ ઉતરી જાય પછી આપણે એક વાસણમાં પાણી લઈ અને બધા કેળાને એમાં પલાળી દેશું. હવે આ પલળે ત્યાં સુધી આપણે એક વાટકીમાં 2 ચમચી જેટલું પાણી, 1 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું મીઠું એડ કરી અને મિક્સ કરીને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તમે જે તેલ યુઝ કરતા હોય એ તેલનો યુઝ કરી શકો. મેં અહીંયા મગફળીનું તેલ લીધેલું છે. પછી જે કેળા પલાળવા માટે રાખ્યા હતા એને આપણે એક સારા કપડાં વડે લૂછી લેશું અને સાફ કરી લેશું. હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં લાઈવ કેળાની વેફર છે એ પાડતા જઈશું. હવે વેફર પાડતી વખતે આપણે ગેસની આંચ છે એકદમ ધીમી રાખવાની, કેમ કે વેફર પાડવામાં ટાઈમ લાગે છે અને જો આપણે ગેસની આંચ ફાસ્ટ રાખીશું તો કેળાની વેફર છે એકદમ ક્રિસ્પી નહીં બને. હવે જે આપણે હળદરનું મિશ્રણ બનાવ્યું હતું આપણે એમાં 2 ચમચી જેટલું એડ કરી દઈશું. એનાથી કેળાની વેફરનો કલર થોડોક યલો આવશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. આને એકદમ ધીમી આંચે જ તળવાની છે અને તળતી વખતે આપણે એને ચમચા વડે કે ઝારા વડે આપણે એને હલાવતા રહીશું અને ઉલટ પલટ કરી અને બંને સાઈડ આપણે એને તળી લેશું. હવે તળાઈ જાય પછી આપણે એને એક ડીશમાં આપણે કાઢી લેશું. જો તમે આ રીતે કેળાની વેફર બનાવશો તો એકદમ બાળ જેવી જ બનશે અને બહારની વેફર તો તમે ભૂલી જ જશો અને ખાવામાં પણ તમને બહુ જ સારી લાગશે, કેમ કે આપણે આ શુદ્ધ તેલમાં તળેલી હોય છે એટલા માટે. હવે મેં અહીંયા 2 ટાઈપ્સના મસાલા એડ કર્યા છે. થોડી વેફરમાં મેં મરી પાવડર અને મીઠું એડ કરી અને એને મિક્સ કરી દીધું છે. મારા સનને તો આ વેફર બહુ જ ભાવે છે અને મેં ઘણીવાર ઘરે જ બનાવું છું વેફર અને આને 1 થી 2 અઠવાડિયા સુધી કંઈ જ થતું નથી અને એકદમ ક્રિસ્પી જ રહે છે. બીજી થોડી વેફરમાં આપણે થોડું મીઠું અને થોડું પેરી પેરી પાવડર એડ કરીશું. પેરી પેરી પાવડરથી આનો ટેસ્ટ ખાવામાં એકદમ સારો લાગશે અને થોડો સ્પાઇસી પણ લાગશે. જો તમે ઘરે બનાવવાની ટ્રાય ના કરી હોય વેફરની તો તમે ઘરે જરૂરથી એકવાર બનાવજો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોમાં લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.